તો મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે અથવા તમે પણ તે રસ્તો અપનાવ્યો હશે, જેમ કે ઘણા બધા લોકો બેંકમાં એફડી કરવા જતા હોય છે. એફડી નો મતલબ છે મિત્રો ફિક્સ ડિપોઝિટ. તો મિત્રો આપણે બેંકની આપણે વ્યાજમાં પૈસા દેતા હોય છે અને આપણને તે અસા ખાસા આપણને તે વ્યાજ આપણને દેતું હોય છે, જેમ કે ઇન્ટરેસ્ટ આપણને ઘણા બધા પ્રકારના મળી જતા હોય છે, જેમ કે 6%, 7% અથવા 6.5%. તો આ પ્રકારના મિત્રો વ્યાજ આપણને મળી જતા હોય છે. તો તેના માટે આપણે કોઈ પણ બ્રાન્ચને આપણે વિઝિટ કરવી પડતી હોય છે અને તેમાં ઘણા બધા ડોક્યુમેન્ટ, ઘણું બધું પ્રોસેસ લાંબુ હોય છે. તો મિત્રો આ જે પ્રોસેસ છે હું તમને ઓનલાઈન બતાવીશ. મોબાઈલ દ્વારા તમને એફડી કઈ રીતે કરવી, એમાં ફિક્સ ડિપોઝિટ કઈ રીતે કરવી, આ બધું પ્રોસેસ મિત્રો હું તમને લાઈવ પ્રૂફ બતાવીશ, તે પણ મિત્રો યોનો એસબીઆઈ એપ્લિકેશનથી. તો મિત્રો આપણે આ વિડીયોમાં તે જ ટોપિક પર વાત કરવાનું છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આપણે ફિક્સ ડિપોઝિટ મોબાઈલ દ્વારા કઈ રીતે કરવી. અને મિત્રો આ રીતે તમે ફિક્સ ડિપોઝિટ કરીને તમે ઘણા બધા મંથલી યા પર યરલી તમે આમાં ઘણી બધી ઇન્કમ કરી શકો છો. તો તમારો બીજો પણ સવાલ રહેતો હશે કે આમાં આપણને ઇન્ટરેસ્ટ કેટલું મળવાનું છે, આપણને મતલબ વ્યાજ કેટલું મળશે, 1,000નું, 5,000નું અથવા 1,00,000નું, તેનું વ્યાજ કેટલું આપણને મળશે, કેટલા % મળશે. તો મિત્રો આ બધા સવાલો તમને જવાબ આ વિડીયોની અંદર હું તમને દેવાનો છે. વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો યોનો એસબીઆઈ માં એફડી કરવા માટે તમારે સૌથી પહેલા પ્લે સ્ટોર એપ્લિકેશનમાંથી યોનો એસબીઆઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. મેં ઓલરેડી ડાઉનલોડ કરી છે, તો તેને માત્ર ખાલી મારે ઓપન કરવાની રહેશે. તો આપણે નીચે આવીશું. નીચે આવ્યા પછી તમારે યોનો એસબીઆઈ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. તેના પછી તમારે એમપી પિન નાખીને તમારે એપ્લિકેશનમાં લોગિન થઈ જવાનું છે. તો મિત્રો આ રીતે પિન નાખીને આ રીતે તમે લોગિન થઈ જશો. તો લોગિન થયા પછી મિત્રો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે. તો તમારે માત્ર અહીં નીચે આવવાનું રહેશે. નીચે આવ્યા પછી તમને ઓપ્શન જોવા મળી જશે ડિપોઝિટ. તો મિત્રો તમને ડિપોઝિટ જે ઓપ્શન મળી જશે એના નીચે તમને ઓપ્શન જોવા મળી જશે ફિક્સ ડિપોઝિટ. તો મિત્રો તમે જોઈ શકો છો ફિક્સ ડિપોઝિટ. તો આપણે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તેના પર ક્લિક કરશો એટલે તમારે પહેલા નંબરનું ઓપ્શન જોવા મળી જશે ફિક્સ ડિપોઝિટ. તમારે ફરીથી તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો ફિક્સ ડિપોઝિટ પર ક્લિક કર્યા પછી આ પણ તમારા પહેલા નંબરનું ઓપ્શન જોવા મળી જશે રેગ્યુલર એફડી. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો આ રીતે આ ઓપ્શન તમને બધા જોવા મળી જશે. તો તમારે એક એમાઉન્ટ સિલેક્ટ કરવાનું આવશે કે તમે કેટલા રૂપિયાની તમે એફડી કરવા માંગો છો. તો મિત્રો આ તમે 1,000 થી લઈને ઘણા બધા પૈસાની આ તમે એફડી કરી શકો છો. ઓછામાં ઓછી તમે આ 1,000 રૂપિયાની એફડી કરી શકો છો. તો માત્ર હું તમને દેખાડવા માટે હું 1,000 ની એફડી કરીને તમને બતાવીશ, તે પણ લાઈવ પ્રૂફ. તો વિડીયોને લાઈક નથી કરતો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને લાઈક કરી દેજો. તો ચાલો અહીં આપણે 1,000 રૂપિયા ટાઈપ કરી દઈશું. 1,000 રૂપિયા ટાઈપ કર્યા પછી નીચે આવવાનું છે. નીચે આવ્યા પછી મિત્રો તમને ડ્યુરેશન જોવા મળી જશે અને આ બાજુમાં તમને જોવા મળી જશે ઇન્ટરેસ્ટ રેટ. તો તમારે તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમને ઘણા બધા ઇન્ટરેસ્ટ રેટ તમને જોવા મળી જશે, જેમ કે 7 થી 45 દિવસ ઇન્ટરેસ્ટ રેટ છે 3.05% અને 46 થી 180 દિવસનો મિત્રો આ 4.90% છે. તો આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે તમને ઇન્ટરેસ્ટ રેટ તમને જોવા મળે છે. મતલબ તમારા પૈસાનું જે તમારું એમાઉન્ટ છે એનું વ્યાજ તમને જોવા અહીં મળી છે. તો આપણે અત્યારે તમે જોઈ શકો છો 1 થી 2 વર્ષ માટે 6.25% છે. તો આપણે 1 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ. તો આપણે બેક આવશું. બેક આવ્યા પછી તમારે નીચે આવવાનું છે. નીચે આવ્યા પછી તમારે ડ્યુરેશનમાં તમારે વર્ષ નાખી દેવાના છે, સાલ નાખી દેવાના કે તમારે કેટલા વર્ષ સુધી તમે આ જે ફિક્સ ડિપોઝિટ છે તમે કરવા માંગો છો. તો અત્યારે તો માત્ર 1 વર્ષ માટે જ કરવા માંગીશ. તો 1 વર્ષ ઉપર ક્લિક કરીને મેચ્યોરિટી ડેટ પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પછી પ્રોસેસ લેશે. પ્રોસેસ લીધા પછી તમે નીચે જોઈ શકો છો આ રીતે આપણો જે ઇન્ટરેસ્ટ રેટ છે તમને જોવા મળે છે, જેમ કે 6.25%. મિત્રો 6.25% ના હિસાબમાં આપણે તેનું 12 મહિને 1 વર્ષે વ્યાજ મળી જશે. અને તમે જોઈ શકો છો મેચ્યોરિટી ડેટ. તો મિત્રો આ ડેટ છે જે 27/6/27. આ ડેટના દિવસે આપણે જે એફડી છે તે પૂરી થવાની છે. તેને ઓટોમેટિક રિન્યુ કરવી હોય તે પણ હું તમને આમાં બધું પ્રોસેસ બતાવી. તો મિત્રો આ રીતનું આ બધું સિલેક્ટ કર્યા પછી 1 વર્ષ અને જે પણ ઉપર તમારે 1-2 મંથ તમારે સિલેક્ટ કરવા હોય તો તમે ટાઈપ કરી શકો છો. તેના પછી મિત્રો તમારે નીચે આવવાનું છે. નીચે પછી નીચે તમને ઓપ્શન જોવા મળે છે પ્રોસેસ. તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટ અને મેચ્યોરિટી ડિટેલ્સ. તો આ તમને 2 પ્રકારના ઓપ્શન જોવા મળે છે, જેમ કે આ તમારું જે પેમેન્ટ છે, જે મેચ્યોરિટી અમાઉન્ટ છે તમે કઈ રીતે લેવા માંગો છો. તો તમારે અહીં ઇન્ટરેસ્ટ પે આઉટ પર ક્લિક કરવાનું છે. તેના પછી મિત્રો તમારી જે રકમ છે 1,000 રૂપિયા અને તેનું વ્યાજ આ તમે કઈ રીતે લેવા માંગો છો. તમારું વ્યાજ ખાલી મંથલી લેવા માંગો છો કે અથવા વ્યાજ અને તમારી મૂડી બંને એક સાથે લેવા માંગો છો. એક સાથે લેવા માટે મિત્રો અહીં તમારે એટ મેચ્યોરિટી પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી તમે નીચે અહીં જોઈ શકો છો તમારી મેચ્યોરિટી અમાઉન્ટ તમને જોવા મળી જશે, જેમ કે 1,000 રૂપિયા ને 64 રૂપિયા તમારું મેચ્યોરિટી અમાઉન્ટ છે. તમારું વ્યાજ અને તમારી મૂડી બંને અહીં ભેગું કરીને તમને અહીં નીચે અમાઉન્ટ મેચ્યોરિટી અમાઉન્ટ તમને જોવા મળી જશે. જ્યારે તમારી છેલ્લી તારીખ આવે છેલ્લી તારીખે આ અમાઉન્ટ તમને મળી જશે. તો તમારે
તો તમારે મેચ્યોરિટી ઇન્સ્ટ્રક્શન પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો આ જે પૈસા તમારે જે અમાઉન્ટ છે મેચ્યોરિટી અમાઉન્ટ તમે કઈ રીતે લેવા માંગો છો તે જ્યારે તે લાસ્ટ છેલ્લી ડેટ આવે ત્યારે જે ઓટોમેટિક બીજી એફડી થાય એ રીતે કરવા માંગો છો અથવા ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં લેવા માંગો છો. જો તમારે તમારા ડાયરેક્ટ એકાઉન્ટમાં જ લેવું હોય પેમેન્ટ તો તમારે બીજા નંબરનું ઓપ્શન જોવા મળી જશે ક્રેડિટ ટુ એકાઉન્ટ. તો મિત્રો આ ક્રેડિટ ટુ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે જે તમારી છેલ્લી ડેટ આવશે તે ડેટના દિવસે ઓટોમેટિક તમારું જે મૂડી છે અને તમારું વ્યાજ છે બંને મળીને તમારા એકાઉન્ટમાં એડ થઈ જશે, તે પણ ઓટોમેટિક. તેના પછી નીચે તમને ઓપ્શન જોવા મળી જશે પ્રોસેસ, તો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો નોમિનીનું ઓપ્શન તમને જોવા મળી જશે. સિલેક્ટ નોમિની પર ક્લિક કરશો એટલે જે પણ તમે બેંક એકાઉન્ટ ઓપનિંગ કરતી વખતે જે પણ તમે નોમિની એડ કરી હોય તે તમને જોવા મળી જશે. તમારે આ રીતે નોમિની સિલેક્ટ કરી લેવાની છે. અથવા તમે કોઈ ન્યૂ નોમિની એડ કરવા માંગો છો તો તમારે ન્યૂ નોમિની પર ક્લિક કરી દેવાનું છે અને આ નવી નોમિનીનું તમે ડિટેલ એડ કરી શકો છો. અથવા તમારે નોમિની એડ કરવી જ નથી તો તમારે એડ લેટર પર ક્લિક કરીશું. આપણે કોઈ નોમિની એડ કરતા નથી. તેના પછી મિત્રો તમને બીજું ઓપ્શન જોવા મળે છે પ્રોસેસ, તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકશો આ પ્રકારની જે ફિક્સ ડિપોઝિટની તમને ડિટેલ જોવા મળી છે. તેના પછી તમારે એક ચેક માર્ક પર ક્લિક કરી દેવાનું છે. ચેક માર્ક પર ક્લિક કરીને તમારે નીચે પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે. પ્રોસેસ પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આપણું પેમેન્ટ ઓટોમેટિક આ બેંકમાં છે એ કટ થઈ જશે અને આપણું પેમેન્ટ પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ રીતે પછી તમને ઓપ્શન જોવા મળે છે. જો તમારે જે એફડી જે ફિક્સ ડિપોઝિટ છે તેનું તમારા ડિટેલ જોયું હોય તો તમારે જે પીડીએફમાં તમને ફાઇલ જોવા મળે છે આ એરો પર ક્લિક કરીને આ પીડીએફ ફાઇલને તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારું ડોક્યુમેન્ટ તમને જોવા મળે છે. આ ડોક્યુમેન્ટને તમારે પ્રિન્ટ કરીને રાખી દેવાનું છે. કોઈ પણ સમયે તમે બેંકને તમે બતાવી શકો છો. નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે વ્યૂ ડિપોઝિટ, તો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમારી જે એફડી છે અહીં તમને જોવા મળે જશે. તમે જોઈ શકો છો આપણે 1000 રૂપિયાની એફડી કરી છે. જે એફડી કરી છે તેનું અહીં નવું એકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે. આપણે અહીં 1000 રૂપિયા છે તે એરો પર આપણે ક્લિક કરી દેવાનું છે એકાઉન્ટ પર. એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમે તમારી એફડીની પૂરી ડિટેલ તમને અહીં જોવા મળે જશે. જો અથવા તમે આ ડિપોઝિટને એફડીને તમે ક્લોઝ કરવા માંગો છો તો અહીં નીચે તમે ઓપ્શન તમને જોવા મળે જશે ક્લોઝ ડિપોઝિટ, તો તમારે તેના પર ક્લિક કરીને તમે તમારી એફડીને તમારે ફિક્સ ડિપોઝિટ તમે અહીં ક્લોઝ કરી શકો છો, તેને તોડી શકો છો. તો આપણે આવીશું બેક. તો મિત્રો જોઈને તમે આ રીતે તમે યોનો એસબીઆઈ એપ્લિકેશનમાં તમે આ રીતે તમે ઓનલાઈન એપ્લિકેશનના થ્રુ તમે આ રીતે એફડી કરાવી શકો છો. મતલબ તમે ફિક્સ ડિપોઝિટ કરાવી શકો છો. તે પણ સાવ સહેલું સાવ ઈઝી પ્રોસેસ છે. જે મેં પ્રોસેસને અપ્લાય કરી તે પ્રોસેસ તમારે અપ્લાય કરીને તમારે કોઈ પણ બેંકમાં અથવા એસબીઆઈ બેંકમાં તમે આ રીતે તમે ફિક્સ ડિપોઝિટ કરી શકો છો. અને આ રીતે તમે ઇન્વેસ્ટ કરીને તમે ઘણું બધું મંથલી અર્લી તમે ઇન્કમ કરી શકો છો. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો અને બેસ્ટમાં બેસ્ટ કમેન્ટ કરી દેજો. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો જેથી તે પણ શીખી શકે કે બ્રાન્ચને વિઝિટ કર્યા વિના મોબાઈલ દ્વારા કઈ રીતે ફિક્સ ડિપોઝિટ કરવી, એફડી કરવી. તો પછી ચાલો આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.